ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણા બ્લોગની આજે શરૂઆત જીમથી થઈ રહી છે. આપ સૌ જાણો છો કે આપણે લોંગ બ્લોગ્સની શરૂઆત કરી હતી અને અનફોર્ચ્યુનેટ આપણે એક જ બ્લોગ નાખી શક્યા વ્યસ્તતાના કારણે, પણ હવે થોડું એવું નક્કી કર્યું છે કે અઠવાડિયામાં એક બ્લોગ આપણી સમક્ષ આવે. તો આજના સવારની શરૂઆત જીમથી થઈ રહી છે. પછી ધ્યાન આપ સૌને ખબર છે કે આજે બુધવાર છે અને બુધવારે આપણે લીગલ એડવાઇસ, ફ્રી લીગલ એડવાઇસનો કેમ્પ હોય છે અને એ કેમ્પની આપણે એમાં લોકોને ફ્રીમાં સલાહ આપતા હોય, મદદરૂપ થતા હોય છે કે આજે આખા દિવસમાં આપણે કેવી રીતે આખું ઓફિસ રૂટીન છે, કેવી રીતે આપણે લીગલ એડવાઇસ માટે લોકો આવશે એમને એડવાઇસ આપવાના છે અને કેવી રીતે આગળ લોકો સાથે કામ કરીએ, બધું આપના આજના બ્લોગમાં દેખાશે. નાવ અત્યારે પહેલા જીમ પતાવીએ અને પછી મિત્રો ચલો હવે આપણે ઓફિસ જવા માટે નીકળી ચૂક્યા છીએ અને આજે આખા દિવસમાં શું શું ઘટનાક્રમ થશે, કેવી રીતે લોકો મળશે, એ બધું આપણે તમને બતાવીશું. આપણી ઓફિસ મિત્રો આવી ગઈ છે. આપણે ઓફિસના નીચે છીએ. હવે આપણે પાર્ક કરીશું એન્ડ પછી આપણે ઉપર ઓફિસ ઉપર જઈશું. પાર્કિંગમાં ગાડી લગાવી દઈએ. ચલો પહેલા મિત્રો હવે આ સીડીઓ ચડવાની છે. આપણે ઓફિસ ઉપર જવા માટે 80 સીડીઓ રોજ ચડવી પડે છે. એટલા માટે બતાવી રહ્યો છું કે આ મહેનત રોજની દિવસમાં 2-3 વાર થાય છે. ફાઇનલી મિત્રો આપણે ચોથા માળે ચડી ગયા છીએ. આપણે આવી ગયા આપણી ઓફિસના ફ્લોર ઉપર. અહીંથી આપણી ઓફિસ. મિત્રો આપણે હવે ઓફિસમાં આવ્યા છીએ અને ઓફિસની અંદર જઈ રહ્યા છીએ. આપણું ચેમ્બર છે. એન્ડ નાવ ફાઇનલી માતાજીના દર્શન કરી લઈએ. જય માં. ફાઇનલી મિત્રો હવે આપણે ઓફિસે આવી ગયા છીએ આપણી જગ્યા ઉપર અને હવે બધા મુલાકાતીઓ 2-4 જણા આવેલા છે મળવા માટે. આપણે બધાને મળવાના છીએ અને આખા દિવસ દરમિયાન જે થશે આજે આપણે બતાવીશું. આપને સૌને ખબર જ છે એક તો ફ્રી લીગલ એડવાઇસ કેમ્પ છે અને બીજી એક જગ્યાએ સરપ્રાઈઝ જગ્યાએ જવાના છે, એ પણ તમને બતાવીશું. હલો મિત્રો, આપણી બ્લેક કોફી આવી ગઈ છે અને સાથે આપણા મિત્રો પણ આવી ગયા છે. આ ગોલુ છે. ગોલુને તો અગાઉના વિડીયોમાં આપણે જોયો જ છે. હાર્દિક છે, જયમીન છે અને હવે બેસીને ચર્ચા કરી રહ્યા છીએ કે આજે શું કરવું છે. ના હવે અહીંથી અમે વિચારી રહ્યા છીએ કે એક સ્પેશિયલ ઇવેન્ટ મેં તમને કીધું ને, હવે અમે અહીંથી થોડીક વારમાં અહીંથી જવા માટે નીકળીશું. દેન પછી લેટર ઓન ઇવનિંગમાં આપણા ત્યાં લીગલ ફ્રી એડવાઇસ કેમ્પ સ્ટાર્ટ થશે એટલે લોકો આવશે. આપણે એ પણ વિડીયો શું એ પણ તમને બધાને બતાવીશું અને આજે જે પણ બનશે આખું બધું તમને બતાવીશું. દર અઠવાડિયે એક બ્લોગ આપણે નાખીશું. ઘણા બધા લોકો આ બ્લોગ જોવે છે. તમે આ બ્લોગને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. ઘણી બધી જાણવા જેવી માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, લોકોના પ્રશ્ન, લોકોની સમસ્યા, થોડુંક મારા જીવન વિશે અને થોડુંક જાહેર જીવન વિશે, બધી બાબતે આપણે બધા ચર્ચા કરીશું. હવે થોડીક વારમાં કોફી બી નહીંથી આપણે નીકળીશું, પછી આપણે તમને ત્યાં જોઈન કરીએ છીએ. આવતીકાલે રથયાત્રા છે ભગવાન જગન્નાથની અને આપણે અત્યારે જમાલપુર આવી ગયા છીએ રથયાત્રાના દર્શન કરવા માટે. પ્રથા રહી છે રથયાત્રાના દિવસે શાસક પક્ષ પૂજા કરે અને આગલા દિવસે રથની પૂજા કોંગ્રેસ પક્ષ કરતી હોય છે. રથયાત્રામાં દર્શન માટે અને પૂજા માટે જે પ્રથા રહી છે એ પ્રમાણે મિત્રો ફરી દર્શન કરીને ઓફિસે આવી ગયા છે ને હવે લીગલ એડવાઇસ, ફ્રી લીગલ એડવાઇસ કેમ્પની શરૂઆત થઈ ગઈ છે. લોકો મુલાકાતીઓ પણ આવ્યા છે અને હવે એક એક કરીને આપણે બધાને મળીશું અને તમને પણ બતાવીએ છીએ. ચાલો
ફાઇનલ રિટર્ન GST और कोई केस आए खाली ये 8 तारीख को क्या बोलता बोले अगले महीने की 5 तारीख બસ તો મિત્રો તમે આજે જોયું કે આજે બે ઇવેન્ટ થઈ. આજે એક તો આપણે જગન્નાથ મંદિર ગયા, દર્શન કર્યા, ત્યાં આગળ મંદિરની અંદર જઈને પૂજા પણ કરી અને ત્યાંથી પરત આવ્યા. અને પછી આજે આપણું ફ્રી લીગલ એડવાઇસ કેમ્પ હતો. એમાં બહુ બધા લોકો આવ્યા, બહુ બધા લોકોની વાત સાંભળી, બહુ બધા લોકો સાથે ચર્ચા કરી, બહુ બધા લોકોની સમસ્યા સાંભળીને આપણાથી જે સારી સલાહ કાયદા મુજબ આપી શકાતી આપણા એડવોકેટ સાહેબે એમને સલાહો પણ આપી. એટલે આપણે જે સેવાકીય કાર્ય કરી રહ્યા છીએ, મને એવું લાગી રહ્યું છે કે આપણી વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચી રહી છે અને એને હજુ વધુ લોકો સુધી પહોંચાડવાની જરૂરિયાત છે. કારણ કે જેટલા લોકો સુધી વાત પહોંચશે એટલા લોકો એટલા લોકો સુધી આપણે પહોંચી શકીશું અને એટલા લોકો આ સેવાનો લાભ લઈ શકશે. એટલે હું આપ સૌને વિનંતી કરી રહ્યો છું કે આ વ્લોગ આપને જો પસંદ આવ્યો હોય તો આને વધુ આગળ ફોરવર્ડ કરજો, આગળ શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કારણ કે જેટલા સબસ્ક્રાઇબર વધે એટલો ચેનલનો વ્યાપ વધે અને આ ચેનલનો મોટિવ લોકોની સેવા અને લોકોની મદદ માટેનો છે. આજે બ્લોગ જો હજી 1-2 દિવસ પછી આપણે જેટલી પણ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જે પણ આંદોલનો કરી રહ્યા છે, શક્ય હશે તો અઠવાડિયામાં 2 બ્લોગ નાખીશું. બાકી દર અઠવાડિયે હવે પછી 1 બ્લોગ તો આપણો આવશે જ, પરંતુ ટ્રાય કરીએ છીએ કે અઠવાડિયામાં 2 બ્લોગ આવે. એટલા માટે આજના આ બ્લોગને અહીંયા ઘડી આપણે એન્ડ કરી રહ્યા છીએ. પરંતુ આ બ્લોગને મેક્સિમમ શેર કરજો. વારે ઘડી બોલ કરું છું પણ એટલા માટે કહું છું, મને ખબર છે તમે પ્રેમ આપવાના છો ને વધુ સબસ્ક્રાઇબ પણ કરશો ને વધુ શેર પણ કરશો. ચલો ટાટા, બાય બાય, થેન્ક યુ સો મચ, જય હિન્દ. મળીએ છીએ આવનાર દિવસમાં નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ. અહીંયા કેવું લાગ્યું તમને? બહુ સરસ, બહુ સારું કામ કરો છો આપણા સોની સમાજ માટે અને એ બી નિઃશુલ્ક. અને આપણા સોની સમાજ હજી એટલા ભણેલ નથી એટલે એ લોકોને આમાં મિસગાઈડ બહુ કરે છે કાનૂની સલાહ માટે અને બહુ હેરાન થાય છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ, મને બી ખબર છે, મારી સાથે આવા 2-3 આવા થઈ ગયા હતા. અહીંયા નિઃશુલ્ક સલાહ લેવા આવ્યા હતા, તમને કેવું રહ્યું અહીંયા આવીને? તમને કેવી સલાહ તમારી વ્યવસ્થિત રીતે તમને મળી ગઈ? વ્યવસ્થિત રીતે સમજાયા, વ્યવસ્થિત રીતે કાગળિયા બનાવવાના કીધા કે જેવી રીતે તમે બનાવીને આપે તે પ્રમાણે બરોબર 4 તો હતા પણ બીજા ડોક્યુમેન્ટ સહી કરીને લાવવા. તમારે કેવું લાગ્યું? સારું લાગે. સારું લાગે. તમને મળી ગઈ સલાહ તમારે? થેન્ક યુ. તમે અહીંયા નિઃશુલ્ક કાનૂની સલાહ લેવા માટે આવ્યા હતા, તમને કેવું લાગ્યું ભાઈ? સરસ સાહેબનું દર્શન મળ્યું, સાહેબે સલાહ આપી અને સાહેબે આગળનું કામ પણ ફ્રીમાં કરવાનું કીધું અને સાહેબની સલાહ મને ઠીક છે. અહીંયા તમને સારું લાગ્યું આવીને? ખૂબ જ સારું લાગ્યું.